શ્રી ગુરુ શ્રી રાજચંદ્ર ગુરુને નમો જયવંતાજી. જેના ગુણ અનંતરે ગુણવંતાજી. તારક તત્વ બતાવતા જયવંતાજી. અમાપ કરુણાવંતરે ગુણવંતાજી. આજથી 100 વર્ષ ઉપરાંતની વાત છે. મોરબી પાસે 36 કિલોમીટર એક ગામ છે નાનકડું. શું નામ છે એનું? બધાને ખબર છે, વવાણિયા. વવાણિયામાં 3 સ્થાનકવાસી મહાસતીજી આવ્યા છે. આવીને પછી તપાસ કરે છે કે અહીંયા કોઈની સાથે ધર્મ વાર્તા થઈ શકે એવું કોઈ છે. તો કોઈ એમને શ્રીમદ રાજચંદ્રજીનું નામ આપે છે. કૃપાળુદેવની ઉંમર એ વખતે 16 વર્ષની, 16. 16 વર્ષે તો હજુ સંસારમાં પગ મૂક્યો એવું કહેવાય. પણ મહાસતીજી પાસે ધર્મચર્ચા કરવા આવે છે. મહાસતીજી ત્રણેય પાટ ઉપર બેઠા છે અને કૃપાળુદેવ નીચે બેસે છે. ચર્ચા કરે છે. થોડી વખત થાય છે ત્યાં ત્રણેય મહાસતીજીને એમ થાય છે કે આપણા કરતાં તો આ 16 વર્ષનો છે પણ એ ઘણું જાણે છે, આપણા કરતાં ઊંડાણથી જાણે છે, એટલે ખરેખર તો આપણે નીચે બેસવું જોઈએ અને આને ઉપર બેસાડવો જોઈએ. એટલે કૃપાળુદેવને વિનંતી કરે છે, પણ કૃપાળુદેવ એની ના જ પાડે છે. કૃપાળુદેવે લોકમર્યાદાને પણ બરાબર ધ્યાનમાં રાખી છે. લોકોના કહેવા પ્રમાણે મહાસતીજીની વધારે સમાજમાં સ્થાન કહેવાય, ઊંચું સ્થાન કહેવાય, એટલે મહાસતીજીને ઉપર જ બેસાડે છે. આજે એમ સાંભળ્યું છે કે એ અપાસરો અથવા ઉપાશ્રય હતો એ હવે મંદિરમાં અંદર આવી ગયો છે, પણ એક સ્મૃતિ રૂપે કૃપાળુદેવ જ્યાં નીચે બેઠા હતા તે એક જુદી ટાઇલ્સ તરીકે એ લોકોએ રાખ્યું છે. ચોક્કસ મને ખબર નથી, જઈએ ત્યારે ખબર પડે. પછી એ મહાસતીજી જેટલી વખત વવાણિયામાં રહ્યા એટલો વખત કૃપાળુદેવનો સત્સંગ કરે છે અને જતી વખતે કૃપાળુદેવને વિનંતી કરે છે કે અમે વિહારમાં જતા હોઈએ ત્યારે ઘણા બધા ધર્મગ્રંથો સાથે લેવા પડે છે, એટલે તમે કોઈક એવું પુસ્તક લખો કે એક પુસ્તકમાં બધા જ ગ્રંથોનો સાર આવી જાય. એક પુસ્તક જ લેવું પડે એવું કરો. એના પ્રત્યુત્તરમાં કૃપાળુદેવે 16 વર્ષને અમુક માસની ઉંમરે મોરબીમાં પહેલા માળ ઉપર બેઠા બેઠા, દફતરી શેરીમાં આજે પણ મકાન છે, એમાં પહેલા માળે બેઠા બેઠા મોક્ષમાળાની રચના કરી. મોક્ષમાળામાં જૈનોનું જે કંઈ કહેવું છે એ બધાનો સાર આવી જાય છે. એટલે તો એમને મોક્ષમાળા કહી છે. મોક્ષ તરફ લઈ જાય તે માળા છે. એક એક મણકો છે એ જેમ મણકો ફેરવતા જઈએ અને માળામાં આગળ વધાય એવી રીતે એક એક મણકો આપણે અભ્યાસ કરતા જઈએ તેમ આરાધનામાં આગળ વધાય. એ મોક્ષમાળા કૃપાળુદેવ લખે છે ત્યારે 67મો પાઠ ગદ્યમાં લખ્યો છે. કયો લખ્યો એ આપણને ખબર નથી, કેમ કે એના ઉપર શાહી ઢોળાઈ જાય છે. એ વખતે તો કલમને શાહીના ખડિયામાં બોળીને લખવાનું હતું. એ વખતે આજના જેવી પેન કે બોલપેન હતી નહીં, એટલે વારે ઘડીએ બોળવો પડે ખડિયામાં, એટલે ખડિયો બાજુમાં રાખવો પડે, એ ઢોળાઈ ગયો. એટલે એ પાઠ વંચાય નહીં એવો થઈ ગયો. એટલે કૃપાળુદેવે એના બદલામાં પદ્યમાં ગાઈ શકાય એવો પાઠ લખ્યો, જે આપણે સૌ જાણીએ છીએ અને સૌ એનું આરાધન કરીએ છીએ, સૌને પ્રિય છે. કેમ કે એમાં જૈનનો કોઈ આગ્રહ નથી,
તું તારા આત્માને ઊંચે લાવ, એટલો જ ઉપદેશ છે. તો એ 67મો પાઠ લખ્યો કૃપાળુદેવે, નામ આપ્યું અમૂલ્ય તત્વ વિચાર. પહેલી કડી છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ, નવનો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો. આ મનુષ્ય દેહ મળ્યો છે કે બહુ પુણ્ય કેરા પુંજથી મળ્યો છે. આ કંઈ જેમ તેમ મળી ગયો છે એવું નથી. અને આપણા જેવા સદભાગી તો કેવા હોય કે એક તો મનુષ્ય દેહ મળ્યો છે, 5 ઇન્દ્રિય પૂરી મળી છે, સારા એવા કુટુંબમાં જન્મ મળ્યો છે કે જ્યાં હિંસાને પહેલેથી વર્જિત કહેવાય છે. અને એટલું પૂરતું નથી, એમાં પાછા કૃપાળુદેવ જેવા પુરુષ મળ્યા, એમના સાચા વચનો મળ્યા. એ વચનોને પ્રાપ્ત કરવાની અને અંગીકાર કરવાનું વીર્ય, શક્તિ મળી. એમની આજ્ઞા ઉઠાડવા માટે આપણને સૌને એક અંતરથી ઈચ્છા થઈ. હવે કેટલું બાકી રહ્યું? 98-99% તો આપણે પૂરું કરી દીધું છે. એકમાત્ર કૃપાળુદેવની છેલ્લી આજ્ઞા છે કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું, એટલું બાકી રહ્યું છે. અને એટલું જો આ ભાવમાં નહીં કરીએ તો આવતા ભાવમાં આવો ચાન્સ મળવો મુશ્કેલ છે. પહેલાં તો મનુષ્ય ભાવ મળવો મુશ્કેલ છે. આપણે શાંતિથી બેઠા છીએ એટલે આપણને એમ લાગે કે આ જ રીતે આપણે હંમેશા મનુષ્ય દેહ મળવાનો છે, તો એવું નથી. ઘર્ષણ ઘૂર્ષણ ન્યાયથી આ મનુષ્ય દેહ મળ્યો છે. ઘર્ષણ ઘૂર્ષણ ન્યાય એટલે શું? કે નદીના પટમાં એક અણીદાર પથ્થર પડ્યો હોય તો નદીનો પ્રવાહ આવે, એની સાથે રેતી ખેંચાઈને આવે, રેતી ભટકાય અને એ પથ્થરની સહેજ ગોળાઈ થાય. એમ કરતાં કરતાં સંપૂર્ણ ગોળ થઈ જાય, હજારો વર્ષો નીકળી જાય. ત્યારે એ શેનો અવાજ છે? અહીંયા છે. તો ત્યારે એ ઘર્ષણ ઘૂર્ષણ ન્યાય કહેવાય છે. તો એવી રીતે આપણે પણ કેટલાય ભવો કર્યા ભૂતકાળમાં, એમાં ક્યારેક પુણ્ય કર્યું હશે તો એ પુણ્ય ભેગું થયું કે જેથી કરીને આ મનુષ્ય દેહ મળ્યો છે. મને તો કોઈ વાર લાગે, હું તો કહું ઘણી વખત, કે કૃપાળુદેવ ચાલ્યા જતા હશે અને એના પગ નીચે આપણે કીડી મકોડા થઈને કચરાયા આવીશું તો પણ આજે આવો ભાવ મળે. એવા જ્ઞાની પુરુષનો સંસર્ગ થાય તો પણ. અને આ વાત કંઈ ખિસ્સામાંથી કાઢેલી નથી. ઋષભદેવ ભગવાનને વાંદવા ભરત રાજા જાય છે, હાથી ઉપર બેસીને જાય છે. એ હાથીના પગ નીચે દેડકા કચરાય છે, પણ ઋષભદેવને વાંદવા માટે ભરત રાજા એવા ઉત્કૃષ્ટ ભાવથી જાય છે કે હાથીના પગ નીચે જે દેડકા કચરાય છે એ ભરત રાજાના પુત્ર થાય છે અને ભરત રાજા પહેલાં મોક્ષે જાય છે. કેવી વાત છે! એટલે આપણે પણ ક્યાંક કૃપાળુદેવના પગ નીચે આવ્યા હશું તો આજે આપણે એમની સેવા કરવામાં કંઈક પણ એવો લાભ મળે છે, કંઈ પણ એમનું વચનામૃત આપણા હાથમાં આવે છે, કંઈક પણ પુણ્ય થયું છે. એટલે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. આ શુભ દેહ મળ્યો છે. આપણે બીજા કોઈ ધર્મમાં નથી. સૌથી ઉત્તમ એવો જૈન ધર્મ એમાં છીએ. એમાં પણ સૌથી ઉત્તમ કે જેણે આત્મા જાણીને આત્મા પ્રમાણ્યો છે એવા પરમ કૃપાળુદેવના માર્ગમાં આવ્યા છીએ. કૃપાળુદેવનો માર્ગ કોઈ જુદો નથી, પણ મહાવીરનો માર્ગ છે એ જ છે, એ જ સાચો માર્ગ છે. મહાવીરે કહ્યું તે બીજું ખોટું નથી, પણ કૃપાળુદેવે એને સ્પષ્ટ કરીને બતાવ્યું છે. એમાં કોઈ ભેળસેળ રાખી નથી. આપણે ઉત્પન્ન કરીએ ભેળસેળ તો એ જુદી વાત છે, પણ કૃપાળુદેવે ક્યાંય ભેળસેળ રાખી નથી અને ક્યાંય પોતાનો આગ્રહ બતાવ્યો નથી. જૈનીના આગ્રહથી મોક્ષ છે
એમ માનવાનું આ આત્મા ઘણા સમયથી ભૂલી ગયો છે. જૈનનો આગ્રહ કૃપાળુદેવે ક્યાંય બતાવ્યો નથી. તમે જૈન થાવ એમ કહેતા નથી, જીનના અનુયાયી થાવ. શ્રીજીને જે કર્યું, જે સહજ સ્વરૂપ પ્રગટાવ્યું, તો તમે પણ પ્રગટાવો અને તમે પણ જીન બની શકો એવું કહ્યું છે. એમ કહે છે ઉપદેશામૃતમાં કે તમે 6 આની પ્રયત્ન કરો તો અમે 10 આની પ્રયત્ન કરશું, 16 આની થઈ જશે અને તમે નીકળી જશો. પણ તમે કાંઈક પ્રયત્ન કરો, કાંઈક કરો. અને ગમે ત્યાં જાઓ, વવાણિયા જાઓ, અગાસ જાઓ, બાંધણી જાઓ કે કોઈ પણ સ્થળે જાઓ, એનો કોઈ નથી, પણ આત્માનું કલ્યાણ થાય એવું કરો. કૃપાળુદેવ પોતે લખે છે કે તું ગમે તે ધર્મ માનતો હો તેનો મને પક્ષપાત નથી. તું ગમે તે ધર્મ, મુસલમાન હો, ક્રિશ્ચિયન હો, તો મને કાંઈ વાંધો નથી. મારે તને કાન પકડીને જૈન કરાવવો નથી, જૈનની કંઠી બંધાવી નથી. પણ સંસાર મળ નાબૂદ થાય એ જૈન જ છે, એ જ સાચો જીનનો અનુયાયી છે. કાકા કાલેલકરે એકવાર કહ્યું છે કે શ્રીમદ રાજચંદ્રના ફોલોવર્સ ઘણા છે, એના વર્શિપર્સ ઘણા છે, એના પૂજા કરનારા ઘણા છે, પણ એના ફોલોવર્સ ઓછા છે. શ્રીમદ રાજચંદ્રએ જે કર્યું તે કરનાર ઓછા છે. એટલે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. આ મનુષ્ય દેહ જેમ તેમ મળ્યો નથી. આપણે તો લગભગ બધાના માથા ઉપર કાં તોકને ટાલ દેખાય ને કાં તોકને થોડા વાળ દેખાય છે. એટલે આપણે લગભગ ઓવારે આવી ગયા છીએ. મનુષ્ય દેહ મળ્યો છે એ પણ લગભગ પૂરો થવામાં છે. તો ત્યારે નહીં જાગીએ તો ક્યારે જાગીશું? હવે મનુષ્ય દેહ જાય પછી ક્યારે આત્મા આવશે? 10 દૃષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય દેહ કયો છે. એનું એક દૃષ્ટાંત મને યાદ આવે છે કે કોઈ એવો દેવ હોય કે જે 1 સેકન્ડમાં 2.5 દ્વીપને 3 આંટા મારી જાય, એટલી શક્તિ એની હોય. એ કોઈ હીરા જેવા પદાર્થને મુઠ્ઠીમાં લઈ અને ભૂકો કરી નાખે. એટલે એવી શક્તિવાળો દેવ હોય, એ ભૂકો કેવો બારીક કરી નાખે અને પોતાની ફૂંકથી આખા લોકમાં એ ભૂકાને ઉડાડી દે. હવે જેની આટલી શક્તિ હોય એની ફૂંક કેવી પાવરફુલ હોય. એટલે ચારે તરફ એ રજકણ ક્યાંય દૂર સુધી ફેલાઈ જાય. તો કહે છે કે એ જ રજકણો ભેગા થાય અને એ જ હીરો બને, એવું કદાચ બને, પણ મનુષ્ય દેહ બીજી વાર મળવો મુશ્કેલ છે. કેટલી પ્રોબેબિલિટી થઈ, પહેલાંની પ્રોબેબિલિટી શું થઈ, અને એટલી દુર્લભતા મનુષ્ય દેહની છે. એ આપણને મળ્યો છે, એમાં ઉત્તમ કુટુંબ મળ્યું છે, એમાં ઉત્તમ પુરુષ મળ્યા છે, એના ઉત્તમ વચન મળ્યા છે, પ્રત્યક્ષ વચન છે. મહાવીર સ્વામીને આપણે દેરાસરમાં જઈને નમસ્કાર કરીએ છીએ, ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, તો એ તો કોઈ શિલ્પકારની કલ્પના છે. મહાવીર સ્વામીનો ફોટો નથી, મહાવીર સ્વામીનું કોઈ શિલ્પ નથી. એક કોઈ શિલ્પકારે કલ્પના કરી કે આવા મહાવીર સ્વામી હોવા જોઈએ ને એ પ્રમાણે મૂર્તિ બનાવી. જ્યારે કૃપાળુદેવનું તો પ્રત્યક્ષ ફોટો છે, આ એમનો જ ફોટો છે. મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો તે ગણધરોએ ઝીલ્યો, 1000માં ભાગનો ઝીલ્યો, અને એમાંથી 1000માં ભાગનો લખી શક્યા, અને એમાંથી 1000માં ભાગનો આપણી પાસે છે. જ્યારે કૃપાળુદેવના તો એક વચન આપણી પાસે છે, અને એ વચન કેવા છે? પોતે લખે છે કે અમે જે લખીએ છીએ તે રાગ દ્વેષ અને અજ્ઞાનથી રહિતપણે લખીએ છીએ. આવા વચન ક્યાં મળે આપણને, અને આવા ભગવાન ક્યાં મળે? અને એમના પ્રત્યક્ષ વચન મળ્યા છે. આવો મનુષ્ય દેહ મળ્યો છે, ઉત્તમ કુટુંબ મળ્યું છે, આવા પુરુષ મળ્યા છે, આવો ઉત્તમ વચન મળ્યા છે. વચનને અનુસરવાની ભાવના થાય છે. નહીં તો રવિવારે સવારે આપણે અહીંયા બેઠા જ ન હોઈએ, બીજું કાંઈક ત્રીજું ચોથું કરતા હોઈએ. ઘણી વખત આપણે વિચાર કરીએ કે કૃપાળુદેવને મળ્યા પછી પણ આપણી આ સ્થિતિ છે, તો કૃપાળુદેવ આપણને મળ્યા ન હોત તો આપણે શું કરતા હોત?
કેટલા પાપ કરતા હોત, કેટલા કર્મ બાંધતા હોત અને કેટલા રાગદ્વેષ કરતા હોત. કૃપાળુદેવને મળ્યા પછી આપણી આ સ્થિતિ છે, તો ન મળ્યા હોત તો શું થાત? એટલે કૃપાળુદેવ મળ્યા છે, એની આજ્ઞા ઉઠાવવા માટેની રુચિ થઈ છે કે મારે ગમે તેમ કરીને મારા આત્માનું કલ્યાણ કરવું છે. હવે થોડુંક બાકી રહ્યું છે, એ જો આ ભાવમાં નહીં કરીએ તો આવતા ભાવમાં આવો યોગ નહીં મળે. કૃપાળુદેવના પુત્ર છગનભાઈ હતા. છગનભાઈ સિરિયસ માંદા પડ્યા અને યુવાવસ્થામાં જ, અને કોઈએ કહ્યું એમને કે તમે માંદા પડ્યા, હવે અંતકાળ નજીક છે, તમારે શું જોઈએ? તો છગનભાઈ કહે છે કે ભવિષ્યમાં કદાચ આવું કુટુંબ મળશે, મનુષ્ય દેહ મળશે, કદાચ સારા એવા સંસ્કાર મળશે, પણ આવો પિતા નહીં મળે, કૃપાળુદેવ જેવો પિતા નહીં મળે, કે મારે એવું જોઈએ છે. આપણે પણ એવું કહેવાનો વખત ના આવે કે આવા ભગવાન મને નહીં મળે. આવા પુરુષ મળ્યા છે, આવા વચન મળ્યા છે, વચનને અંગીકાર કરવાની ભાવના થઈ છે, શક્તિ થઈ છે, વીર્ય થયું છે, અને એ શક્તિને અનુસાર એવા સંયોગો મળે છે. ઘણા એમ કમ્પ્લેન કરતા હોય કે અમારી લાઈફ એવી છે કે એમાં ટાઈમ મળતો નથી. ટાઈમ મળતો નથી, પહેલાં તો એ તો વાત ખોટી છે બિલકુલ. અમારે ત્યાં એક સહેજે યાદ આવે છે કે સત્સંગ થતો તો એક ભાઈ એમના મધરને મૂકી જાય, ડૉક્ટર હતા, મધરને મૂકી જાય અને લેવા આવે. તો આને દર વખતે એક કહેવા પૂરતું કહી જાય કે મને ટાઈમ મળતો નથી, બાકી મને સત્સંગમાં આવવાની બહુ ઈચ્છા છે. એટલે 3-4 વખત કહ્યું, પછી એકવાર રહેવાનું નહીં મારાથી. એટલે મેં કહ્યું એમને કે હું તમને કલાકના $1000 આપું તો તમે રોકાવ કે ન રોકાવ? તો કે તો રોકાઈએ. તો ટાઈમ નથી મળતો એ વાત ખોટી છે. ટાઈમની કિંમત નથી. પ્રભુશ્રીજી કહે છે ને કે ભક્તિ કરો છો, પુણ્યના ઢગલા થાય છે, પણ એ દેખાતા નથી. જીવને તો ખનખણાટ થાય, અવાજ આવે, દેખાય, એનું કામ છે, તો થાય કે આ કમાણી થઈ. પણ પુણ્યના ઢગલા થાય છે. કોઈ જીવ વિચાર કરે કે બીજાને નથી એવી મને અનુકૂળતા છે, એ પુણ્યનો ઉદય શેને લીધે છે? એ શેને લીધે આ પુણ્ય થયું? કે ભૂતકાળમાં કંઈક સારું કામ કર્યું છે. આ દેહ ધરીને તો સારું કામ કર્યું યાદ નથી આવતું, પણ ભૂતકાળમાં કર્યું હશે એનો બદલો છે. તો આપણને એટલું સમજણ પડે ને કે આ કાળમાં પણ મારે કરવું જોઈએ. બધું વાસી ખાઈએ છીએ, એ તો આ કંઈક તાજું બનાવવું જોઈએ ને. એટલે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. પણ કૃપાળુદેવ કહે છે અફસોસ થાય છે કે તોય અરે ભવચક્રનો આંટો નહીં એ કેટડ્યો. ભવચક્રનો આંટો ઊંધો આંટો નથી થતો. એકે ભવચક્રનો એક ભાવ ઓછો લેવો પડે એવું થતું નથી. કૃપાળુદેવને કેટલું લાગી આવતું હશે. આપણે કે જેને સત્સંગની શરૂઆત થઈ છે, 2-4 વાક્યો કૃપાળુદેવના વાંચ્યા છે, છતાં આપણને એમ થઈ આવે, કોઈ બીજા ધર્મમાં માનતું હોય તો એમ થાય કે આ મિથ્યાત્વમાં માને છે. કોઈ માતાજીની પૂનમ માતાજીની કરવા જાય, ચાલીને જાય, તો આપણને એમ થાય કે દેહના કષ્ટ શું કામ કરો છો? આ આત્માનું કામ છે એ કરો ને. તો આપણને એવું થઈ આવે છે કે જેણે 2-4 વાક્યો આમ તેમ સાંભળ્યા છે, તો જ્ઞાની પુરુષને કેટલું લાગી આવતું હશે કે આ તમે સાચો માર્ગ છોડી અને કયા માર્ગે જાઓ છો? કૃપાળુદેવ આણંદમાં બેઠા છે, પહેલે માળે બેઠા છે, અને ઘણા લોકો બેન્ડ વાજા સાથે રોડ પરથી નીકળે છે, જૈનો. એટલે કૃપાળુદેવે કોઈને પૂછ્યું કે આ ક્યાં જાય છે? તો કે ખંભાતમાં કોઈ મુનિએ માંસ ખમણ કર્યું છે, એટલે 30 ઉપવાસ કર્યા છે, એનું પારણું છે, એટલે એને વાંધવા માટે જાય છે. એટલે કૃપાળુદેવને એ વાત સાંભળીને લાગી આવ્યું, અને આણંદમાં એમણે કાવ્ય રચ્યું કે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ આ છે, પેલો માર્ગ નથી.
જે ઉપવાસ કરવાની ક્રિયા છે તે સારી છે, પણ તે જો આત્માર્થે થાય તો, નહીં તો નહીં. પોતાના માન માટે થાય તો નહીં, એ નથી કામની. એ દેહની ક્રિયા છે, આત્માની ક્રિયા નથી. આત્મા ખાતો નથી તો ઉપવાસ કેવી રીતે કરાય? આત્મા ખાતો નથી, પીતો નથી તો ઉપવાસ કરે ક્યાંથી? એ દેહ ઉપવાસ કરે છે. અને દેહ ખાતો પીતો નથી એને ઉપવાસ નથી કહેતા. ઉપવાસનું નામ શું છે? એટલે આત્મા પાસે રહેવું એનું નામ ઉપવાસ છે. આત્મા પાસે રહેવું ન હોય અને ગમે તેમ ખાધા પીધા વગર લાંધણ કરવી, એ તો ભિખારીએ કરે છે. ભિખારીને ભીખ ન મળે તો ભૂખ્યો રહે. એવું કરવાનું કહ્યું નથી અને એવું કરવાની જરૂર પણ નથી. એથી કોઈ ફાયદોય થતો નથી. આત્માની કોઈ પણ ક્રિયા આત્માની બહાર થતી નથી, આત્મામાં થાય છે. ઉપવાસ કરે તો એ દેહની ક્રિયા છે. એટલે ઉપવાસ કરવું ન કરવો એવું નથી, કરવો જોઈએ, પણ આત્માર્થે કરવો જોઈએ. મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એના માટે મને વધારે સમય મળે માટે મારે ભોજન વગેરે ટાળવું છે. અને આ દેહ તે મારો નથી એવું વધારે દ્રઢ થાય એટલા માટે ઉપવાસ કરવાનું કહ્યું છે. પણ જીવ તો બીજા સાધન કરે છે, પણ જે જ્ઞાની પુરુષે કહ્યા છે એ સાધન કરતો નથી. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા સદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. ઉલટાનું વધે છે, એ ઉલટાનું સંસારમાં ભમવાનું વધે છે. એક જગ્યાએ કોઈ ઉપવાસ કર્યા તો મેં કહ્યું કે ભાઈ તમે ઉપવાસ 28 કરી તો 28 શું કામ કરી? તો મને કે મારે જોવું તો મારાથી ભૂખ્યા રહેવાય છે કે નહીં. હવે એનું પુણ્ય થતું હશે. પછી એની સાથે એની બેને 28 કરી હતી. તે શું કામ 28 કરી? તો મને કે આને કંપની આપવા માટે. આને કંપની આપવા માટે કરે એનું પુણ્ય કેવી રીતે થાય? મને સમજાવો તો ખરા. કંપની આપવા માટે કરી હતી અને એનું પાછું લોકો વરઘોડો કાઢે, એને પારણું કરાવે ને એના ફોટા પડે ને ફોટા પાછા મેગેઝિનમાં જાય. તપસ્વી કહેવાય. તપસ્વી કહેવાય કોને? તપ કોને કહેવાય? કર્મો જેને ખપાવી નાખે છે એ તપ કહેવાય. ઈચ્છા નિરોધ તે તપ એમ કહેવાય છે. ઈચ્છાનું નિરોધ કરે એ તપ કહેવાય. આ તો તપ છે જ નહીં. પણ કોણ કહે? જેને કહેવાની ફરજ છે એ પોતે જ સમજતા નથી. અને કૃપાળુદેવ જેવા કોક આપણા સૌની આંખ ઉગાડી જાય છે કે ભાઈ સાચી વાત તો આ છે. સાચા મુનિ આને કહેવાય. આત્મજ્ઞાન હોય તે જ મુનિ કહેવાય. આત્મજ્ઞાન હોય તે જ શ્રાવક કહેવાય. શ્રાવક પણ જેમ તેમ કહેવાતું નથી. મહામૌનીય સ્થાનકના 30 સ્થાનક કયા છે એનું પ્રજ્ઞાબોધમાં પાઠ છે. એમાં બ્રહ્મચારીજી લખે છે કે જો શ્રાવક છો, તમે જો આત્મજ્ઞાન નથી અને શ્રાવક કેવડાવો છો તો આનંદ આદિ શ્રાવકોની આશાતના થાય છે. એટલે આત્મજ્ઞાન હોય તો જ શ્રાવક કહેવાય. આત્મજ્ઞાન હોય તો જ મુનિ કહેવાય. હવે તો અમે મુનિ કેમ કે અમે લોચ કર્યો છે અને તમે અમને માનો છો એટલે તમે શ્રાવક. ન તું હારે ન હમ હારે, તુમારી ભી જય જય, અમારી ભી જય જય. એમ કંઈ થવાતું નથી. આ તો જૈનનો માર્ગ છે, આ તો મહાવીર સ્વામીનો માર્ગ છે. યોગ્યતા વગર કોઈ વિશેષણ હોતું નથી. યોગ્યતા હોય તો જ વિશેષણ આપે. કૃપાળુદેવ પ્રભુશ્રીજીને પહેલો પત્ર લખે છે, એમાં લખે છે વિશેષણમાં, પત્રની ઉપર લખવું પડે ને, ત્યાં લખે છે કે મુનિ વેશે રહેવું પડે છે એવા, એમ કરીને ખાલી જગ્યા મૂકી છે, પણ મુનિ વેશે રહેવું પડે છે એવા. પછી પ્રભુશ્રીજીનો આત્માનો ઉપર લઈ જાય છે, પ્રગતિ કરાઈ જાય છે. પછી ઘણા વર્ષો પછી એ જ કૃપાળુદેવ એ જ પ્રભુશ્રીજીને પત્ર લખે છે. ત્યારે લખે છે કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં નમસ્કારો. પણ એ યોગ્યતા થઈ છે તો એ પ્રમાણે વિશેષણ થાય છે. આ જૈન માર્ગ છે એ તો યોગ્યતા પ્રમાણે કહેવાનો માર્ગ છે.
વિતરાગને વિતરાગ કહીએ છીએ કારણ કે એ વિતરાગ થયા છે, અમસ્તા નથી કહી દેતા. એટલે તોય અરે ભવચક્રનો આટો નહીં એ કેટળ્યો. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષેલો. જ્ઞાની પોકારીને કહે છે કે અમે જેને સુખ કહીએ છીએ તે સુખની પ્રાપ્તિ તમે કરતા નથી અને સુખ ટાળો છો. તમને સુખ જોઈએ છે પણ તમે સુખથી દૂર જતા જાઓ છો. જીવને સુખ કયું જોઈએ છે? ટીવી ઉપર આવે નિર્મળ બાબાનું આવે છે ને, એવા તો કેટલાય છે કે ભાઈ મને મારા છોકરાને જોબ નથી મળતી એટલે નિર્મળ બાબા કહેશે કે તમે દ્રાક્ષ ખાઓ એટલે તમને જોબ મળી જશે. હવે આ કોઈ રીત છે? પૂર્વકર્મના ઉદયથી જે કંઈ દુઃખ પડે છે તે પડે છે, એ દુઃખ નથી. સંસારે કોઈ દુઃખ છે એ દુઃખ નથી, કર્મનો ઉદય છે. એ સારોય હોય ને ખરાબે હોય. જીવે ક્ષમતાથી વેદી લેવો જોઈએ. જ્ઞાની પુરુષની શિખામણ એટલી જ છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. રોવાથી કર્મનો ઉદય છે ઓછો નથી થઈ જતો. કર્મનો ઉદય છે એ બહુ ક્રૂર છે. એ ગમે એટલું રોય તો એને કંઈ અસર નથી થતી. એ તો જેટલો ઉદય હોય એટલો વખત રહે જ છે. અને આમ જુઓ તો બહુ દયાળુ છે કે કર્મનો ઉદય પૂરો થાય પછી રહેતો નથી. પછી તમે હાથ જોડીને કહો કે ના મને થોડી તકલીફ રહે તો સારું, તો કે ના હું તો જવાનું. એટલે કર્મનો ઉદય ને બહુ ન્યાયી છે. જેને જે કર્મનો ઉદય હોય તેને તે કાળે તે કર્મનો ઉદય આવે જ છે. કોઈ એમાંથી બાકાત નથી. મોટો રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર, મરના સબકો એક દિન અપની અપની બાર. એને આયુષ્ય કર્મ પૂરું થાય એટલે ગમે તે હોય એને મરણ આવે જ છે. મોટો રાજા હોય કે ગમે તેવો ભિખારી હોય. એટલે કર્મના ઉદય ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. જે કંઈ આવે છે એ કર્મના ઉદયથી થાય છે. તમે સુખ માટે દોડો છો પણ જેટલો દોડો છો એટલું સુખથી દૂર થતા જાઓ છો. જ્ઞાની પુરુષને લાગી આવે છે એટલે આપણા સુખ માટે કહે છે. આપણે જે ઇન્દ્રિય જનિત સુખ છે એની પાછળ દોડીએ છીએ તો એ તો કર્મના ઉદયથી થયેલું છે. કોઈને લાડવા બહુ ભાવતા હોય તો એ તો એને કર્મનો ઉદય હોય તો મળે, નહીં તો ન મળે. નહીં તો ઘરે 7 રસોયા હોય પણ લોટ ન હોય તો શું કરો? અને કર્મનો ઉદય એવો છે કે હંમેશા એ સુખની પ્રાપ્તિ થતી નથી. કોઈને લાડવા ભાવતા હોય તો બહુમાં બહુ 1 લાડવો ખાય, 2 લાડવા ખાય, 3 લાડવા ખાય, પછી કંઈક હવે નથી ખાવા, હવે મારે ખાવા નથી. એટલે એ સુખ છે જ નહીં. એ તો કેવું છે કે તલવારની અણી ઉપર એક મધનું બિંદુ રાખ્યું હોય, એ જીવ ચાટતો હોય, એમાં ક્યારેય પોતાની જીભ કપાઈ જશે એ ખબર ન હોય. અને આવી રીતના સુખની પાછળ સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. લેશ એ લશ્કેલો. તમને જે દુઃખ છે, જેને તમે દુઃખ કહો છો, અમે એને કર્મનો ઉદય કહીએ છીએ, પણ તમે જેને દુઃખ કહો છો એનો તો વિચાર કરો કે એ દુઃખ શું કામ છે? મને આટલું દુઃખ પડે છે તો શું કામ છે? મને આ રોગ થયો તો શું કામ થયો? મને પગ દુખે છે, મને પગમાં આટલું થયું છે, એનું કારણ મેં ભૂતકાળમાં કોઈકને તકલીફ આપી છે તે છે. બીજા કોઈનો દોષ નથી. જે કંઈ તકલીફ પડે છે, જે કંઈ સાંસારિક મુશ્કેલી આવે છે એની પાછળ જીવ સિવાય કોઈનોય દોષ નથી. કૃપાળુદેવ એક પત્રના મથાળામાં લખે છે કે કોઈનોય દોષ નથી. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. તો કૃપાળુદેવ જેવા એવું લખે, મહાવીર સ્વામી જેવા એવું કે એમણે એવું કર્યું હતું તો કાનમાં ખીલા ઠુકાયા. તો આપણે કઈ વાડીના મૂળા છીએ કે આપણે કર્મનો ઉદય ન ભોગવવો પડે? આપણે પણ કર્મનો ઉદય ભોગવીએ છીએ, ક્ષમતાથી ભોગવવો એ જ મહાપુરુષોની શિક્ષા છે. કર્મનો ઉદય કહેશો એટલે જતો નહીં રહે.
કૃપાળુદેવને ગમે એટલા નમસ્કાર કરો એટલે કર્મનો ઉદય જતો નહીં રહે. એકવાર જે કર્મ બાંધ્યા તે હલકા પડે પશ્ચાતાપ કરો તો, પણ ઉદયમાં તો આવે જ. હલકા પડે એટલે એનો જે રસ છે એ ઓછો થઈ જાય, એની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય. 5 ડિગ્રી તાવ આવવાનો હોય એને બદલે 1 ડિગ્રી આવે, પણ તાવ તો આવે જ. કર્મનો ઉદય એનો પોતાનો પ્રભાવ તો બતાવે જ. કર્મ બાંધ્યા છે માટે એ સારા કર્મ બાંધ્યા અને ખરાબ કર્મ બાંધ્યા એટલે પરસ્પર છેદ ઉડી જાય છે એવું નથી. સારા કર્મનો ઉદય પણ આવે અને ખરાબ કર્મનો ઉદય પણ આવે, છેદ ઉડી જતો નથી. અને બે જીવે સમતાથી સહન કરવો જોઈએ. સારા કર્મનો ઉદય એ પણ સમતાથી સહન કરવો જોઈએ, ગર્વ કે અભિમાન ન કરવું. અને ખરાબ કર્મનો ઉદય છે એ પણ સહન કરવો જોઈએ. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. અને પછી કૃપાળુદેવ કહે છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ થતું જાય છે. પેલું મરણ છે દ્રવ્ય મરણ, એ તો જિંદગીમાં એકવાર આવે છે. પણ ભાવ મરણ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, ભાવ એટલે સ્વભાવ મરણ. જીવ વિભાવમાં રહે છે, સ્વભાવમાં રહેતો નથી. એ જીવ પોતે પોતાનો ઘાત કરે છે, ધીમે ધીમે મારતો જાય છે, ક્ષણે ક્ષણે મરણ પામે છે સ્વભાવમાંથી. એટલે એમાં તમે આનંદ કાં માનો? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. જોવાની વાત છે, 16 વર્ષનો યુવાન એ સંસારમાં હજી તો પગલાં માંડવાનું છે. એ આવું લખે છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. ભયંકર ભાવ મરણ કહે છે. પેલું મરણ તો એકવાર આવે છે જિંદગીમાં, અને એ મરણ કાંઈ મરણ જ નથી. આ દેહ છોડવાનો કૃપાળુદેવ લખે છે કે મરણનું સ્વરૂપ અમે તપાસી વાળ્યું છે, એમાં ડરવા જેવું કાંઈ નથી. અને પોતે પણ ડરતા નથી. પોતે કહ્યું છે કે જેવી રીતે સાયલામાં સૌભાગભાઈના ઘરે જાય છે તો જાય છે એટલે બહારથી આવે એટલે કોટ ઉતારીને ખીંટી ઉપર મૂકે છે. ત્યારે કહે છે કે અમે જેવી રીતે આ કોટ કાઢીને મૂકીએ છીએ એવી રીતે દેહ છોડીને જવાના છીએ. દેહ પણ એટલી સહજતાથી છોડી દેવાના છીએ. અને તો એમણે કર્યું શું? તો આપણને બધાને ખબર છે કે નર્મદા મેન્શનમાં એમની છેલ્લા શ્વાસ લીધા એ જગ્યા છે. તો એની એ પ્રસંગની ખબર છે આપણને કે ત્યારે કૃપાળુદેવ સવારે 8 થી 9ની વચ્ચે ઊભા કાયોસર્ગમાં પણ સૂતા રહ્યા ખડગાસનમાં. અને બપોરે 2 વાગે દેહ છૂટ્યો. એ દરમિયાનમાં એમને કોઈ શરીરની અશુદ્ધિ થઈ નથી અને કોઈ ધ્યાનમાં ફેર થયો નથી. 6 કલાક સુધી એક ધારું એમણે ધ્યાન રાખ્યું છે. અને એ વખતે જે હાજર હતા એ લખે છે કે જેમ જેમ મરણ નજીક આવતું ગયું એમ કૃપાળુદેવની કાંતિ વધતી ગઈ, ઘટવાને બદલે. અને છેલ્લે એમણે શબ્દો કહ્યા, હું કહું છું ઘણા બધા મહાપુરુષોના દેહ છૂટે છે અને ઘણા બધા મહાપુરુષોના દેહ આત્માને નજરમાં રાખીને છૂટે છે. એ કબૂલ છે, આપણે કોઈની નિંદા કરવી નથી. ઘણા બધા મહાપુરુષો એ આ જૈનના હોય કે બીજાના હોય, પણ કોઈ મહાપુરુષ એવો છે જે પોતાનો દેહ એમ છોડે કે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું એમ કહીને દેહ છોડે એવો એક દાખલો પણ જોવા મળે આપણને. અને ખરેખર એવું કરી બતાવ્યું કૃપાળુદેવે. ગાંધીજી કહેતા કે મને મહાત્મા કહો છો, પણ મારા મરણ પછી મને મહાત્મા કહેજો. મારું મરણ કેવું થાય છે એ જોઈને પછી મને મહાત્મા કહેજો. એમ કૃપાળુદેવનો દેહ ત્યાગ આપણે જોઈ અને નક્કી કરવું જોઈએ કે એ મહાપુરુષ છે કે કેમ. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું એમ કહીને દેહ છોડ્યો છે. ભાઈ ઘડિયાળ આપણે છે ને, ક્ષણ ક્ષણ ભયંકર
ભાવ મરણે તમારું મરણ થતું જાય છે. એક એક ક્ષણે તમે આત્મા નહીં પણ હું દેહ છું એમ કહો છો, એ તમારું મરણ છે. તમે છો આત્મા અને તમે તમારી જાતને દેહ શું કામ માનો છો? લોકો તો કહે કે હું દેહ, તમે ફલાણા ફલાણા છો, પણ તમારે તો જાણવું જોઈએ ને કે હું આત્મા છું. પ્રભુશ્રીજીની એક વાત યાદ આવે છે કે બે મિત્રો હતા, ગાઢ મિત્રો, આશ્રમમાં રહેતા હતા. બે વચ્ચે એકવાર ઝઘડો થયો. ઝઘડો એવો થયો કે બે એકબીજા સાથે બોલે નહીં. એટલે પ્રભુશ્રીજી એક ભાઈને બોલાવ્યા કે શું થયું ભાઈ? તો કે એણે મને ગધેડો કીધો. તો પ્રભુશ્રીજી કહે છે ગધેડો કીધો તો તું ગધેડો થઈ ગયો? એણે તો કીધો પણ કહેવાથી થઈ ગયો તું? અને ભૂતકાળમાં આપણે ગધેડા નહીં થયા હોઈએ? અને જો સમજીએ નહીં તો આ ભવિષ્યમાં થશું કે નહીં થઈએ? થશું ને. ગધેડાનો ભાવ આવે, એ કાગડા કૂતરાનો ભાવ આવે, ગાયનો ભાવ આવે, ભેંસનો ભાવ આવે. કોઈ ભક્તિ ન ગાય, ગાવાનું કહ્યું છે ઘણી વખત, તો ઘણા લોકો એવા કે બેસીને જુએ, ત્યાલ જુએ, પોતે ગાય નહીં. ત્યારે એને કહેવાનું મન થાય કે ભાઈ, ગાય ભેંસનો અવતાર આવશે અને દેરાસર પાસેથી પસાર થશો અને ભક્તિ કરવી હશે તો નહીં બોલાય. આજે કરવી હોય છે તો તમે માભા મારો છો, પોઝિશનમાં પંચર પડી જાય બોલે તો. એમાં તો શું વાંધો? ભગવાનનું નામ લેવું એમાં શું વાંધો? ભગવાનનું નામ લેવું એ તો કોઈ મહાસદભાગી હોય એ લઈ શકે. એટલે પ્રભુશ્રીજી કહે છે કે ગધેડો કીધે થઈ નથી જવાતું, અને હજી સમજીએ નહીં તો ગધેડો થશું આપણે. અને પછી પહેલાંને કહે કે એણે તને એકવાર ગધેડો કીધો તો તને દુઃખ લાગ્યું. હું તને રોજ કહું છું કે તું આત્મા છો, તું આત્મા છો, તો માનતો નથી. આપણે શું છીએ? આત્મા છીએ કે દેહ છીએ? જ્ઞાની પુરુષના વાક્યોમાં, ઉપદેશમાં ક્ષણે ક્ષણે આવે છે, વચને વચને આવે છે કે તું આત્મા છો. પ્રભુશ્રીજી આબુ ગયા, ત્યાં બધાને કહે છે કે કોઈ આત્મા જોયો? આવડો મોટો બાઘડા જેવો આત્મા કોઈએ જોયો કેમ નહીં? પ્રભુશ્રીજીને દેખાય છે, કારણ કે પોતે આત્મારૂપ થયા છે. અને આપણને દેખાતો નથી, કારણ કે આપણે બધે દેહ જોઈએ છીએ. દેહ પ્રમાણે જ આપણી ઓળખાણ છે. ફલાણા ફલાણા કોણ એવી ઓળખાણ આપીએ છીએ. વ્યવહારથી બરાબર છે, પણ પરમાર્થથી પોતાને જાગૃતિ હોવી જોઈએ કે હું આત્મા છું, હું દેહ નથી. આ બધું છે એનું હું માલિક નથી. આ બધાનો ભોગવટાનું મારે કર્મ છે, પણ એની સાથે મારે કાંઈ સંબંધ નથી. આપણે ખરેખર જોઈએ, મારું નામ નિરંજન શેઠ છે. ત્રણેય કાળમાં નિરંજન શેઠ નામનો પદાર્થ છે. પદાર્થ જ નથી, એ થોડા વખતમાં આ દેહનું નામ આપ્યું છે. દેહ છૂટશે ને લોકો એને બાળી આવશે, એટલે એ બધું ફિનિશ્ડ, રાખ થઈ જવાની છે. તો થોડા વખત માટે આપણું નામ રહે, એટલા માટે આટલી બધી કૂદાકૂદ શું કામ કરવી જોઈએ? અને આવી કૂદાકૂદ પહેલી વાર નથી, ભૂતકાળમાં કરી છે. અને એના કારણે તો આ સંસારમાં ભટકીએ છીએ. જીવને પોતાનું અસ્તિત્વ યાદ નથી આવતું. હું આત્મા છું એ વાત ભૂલી ગયો છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. બે રીતે હું ભૂલી ગયો, એના અર્થ બે રીતે થાય છે. ભૂલી ગયો એટલે આઈ ફોરગોટ, અને ભૂલી ગયો એટલે આઈ મેડ મિસ્ટેક. મેં શું મિસ્ટેક કરી કે હું મારી જાતને ભૂલી ગયો. આઈ ફોરગોટ માય સેલ્ફ. હું આત્મા છું એ વાત ભૂલી ગયો. તમે યાદ કરાવી વારંવાર. તમે એમ કહો છો કે તું આત્મા છો, પણ તમને હું ગણકારતો નથી. હું બેઠો છું ત્યાં સુધી તમારું માન રાખવું, બોલતો નથી કાંઈ, પણ મારા મનથી તો હું સમજું છું કે હું તો ફલાણો છું. હું આત્મા નથી. હું બ્રાહ્મણ છું કે પાટીદાર છું કે વાણિયો છું, હું સ્ત્રી છું કે પુરુષ છું, પૈસાદાર છું કે નિર્ધન છું, એ વાત હું ક્યારેય ભૂલતો નથી. તો ભગવાન શું કરી શકે? ક્ષણ ક્ષણ ભયંકર શબ્દ વાપરે છે કૃપાળુદેવ. સ્વભાવ મરણ છે એ ભયંકર છે. કેમ કે આત્મઘાતી તે મહાપાપી.
અને આપણે ક્ષણે ક્ષણે આત્માનો ઘાત કરીએ છીએ, આત્માના ગુણોનો ઘાત કરીએ છીએ, આત્માના સ્વભાવનો ઘાત કરીએ છીએ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. એમાં આનંદ માનો છો તમે? પાછો એમાં આનંદ માનો છો? આપણે કોઈ પણ જગ્યાએ કંઈક કરીએ એટલે પૂછીએ, પહેલાં કહીએ આપણે કે મારું નામ બરાબર લખજો, સ્પેલિંગમાં ભૂલ ન થાય. અરે ભાઈ, એવા નામ તો કેટલાય આવી ગયા ને કેટલાય ગયા. આપણે તો કંઈ નથી. જે ચક્રવર્તી રાજા છે એ પણ એટલા બધા થઈ ગયા. અનંત 24 થઈ, તીર્થંકરો અનંતો થઈ ગયા. આપણી શું ગણતરી છે? અને આપણે શું કરી નાખ્યું છે કે આપણે શું મેળવી લીધું છે? એચિવમેન્ટ શેમાં છે? સંસાર પ્રગતિ કહે છે કે પૈસા મળે તો પ્રગતિ થાય. જ્ઞાની પુરુષ કહે છે કે જેટલો ત્યાગ કરો છો એટલું એચિવમેન્ટ છે. મકાન એક લીધું હોય, બીજું મકાન લઈ અને એનું નામ આપવાનું થાય પ્રભુ કૃપા. અરે પ્રભુ કૃપા મકાન અપાવતું નથી. પ્રભુ કૃપા તો મકાન છોડાવે છે. પ્રભુ કૃપા તો છોડાવે છે બધું. એ નીકળી જવાનું થાય ઘરમાંથી, ઘર ન લાગે, એ સાચું પ્રભુ કૃપા કહેવાય. કૃપાળુદેવ લખે છે કે અમે ઘરમાં હોઈએ કે વનમાં અમારે સમાન છે. કૃપાળુદેવ તો ઘરમાં રહે છે પણ ગૃહસ્થી થયા નથી. ગૃહી થયા છે પણ ગૃહસ્થી નથી થયા, ગ્રહમાં સ્થિર થયા નથી. અને એવા ભગવાન મળ્યા છે. અને થોડાક જ વર્ષોની વાત છે, 100 વર્ષ 200 વર્ષ પહેલાં જ થયા. આ જ ભૂમિ, આ જ ઘર, આ જ વાતાવરણ, એમાં થયા છે કૃપાળુદેવ. પછી પ્રભુશ્રીજી થયા, પછી બ્રહ્મચારીજી થયા. બ્રહ્મચારીજીને ગયાને તો હજી 60 વર્ષ થયા છે. એમને જોયા હોય, એમને સેવા કરી હોય એવા ઘણા લોકો હજી સુધી મળે છે. કૃપાળુદેવને જોયા હોય એવા તો બહુ ઓછા હોય છે. વસોમાં ગયા હતા અમે, ત્યારે એક ભાવસારભાઈ હતા. એ અમને મળ્યા ત્યારે તો એની ઉંમર 80 ઉપરની હતી. પણ કૃપાળુદેવ જ્યારે વસોમાં વિહાર કરતા હતા ત્યારે એ નાના બાળક હતા, કારણ કે બહુ વર્ષો પહેલાંની વાત છે. પછી મેં કહું કે તમે કૃપાળુદેવની સેવા કરતા હતા? તો કે ના, અમે તો કૃપાળુદેવથી દૂર રહેતા હતા, ભાગતા હતા. કેમ? તો કે અમે એમ સાંભળ્યું હતું કે મનની વાત જાણી જાય છે, અને આપણા મનમાં તો ઉકરડો જ હોય, અને એ જાણી જાય તો ખોટું કહેવાય. તો ઘણા કહે કે અમને ભૂતકાળનું જ્ઞાન હોય કે ભૂતકાળમાં જાતિસ્મરણ જ્ઞાન હોય તો કેવું સારું. ભાઈ, આપણને નથી એ જ સારું છે. આપણને ખબર પડે કે ગયા જન્મમાં આપણે ફલાણા ફલાણા હતા, તો મરણનું કારણ ગોતી અને જે કોઈ આપણને મરણ કર્યું હોય એના ઉપર દુશ્મનાવટ રાખીએ એમ છે. અને ભવિષ્યમાં ખબર પડે કે ભવિષ્યમાં આપણે અહીંયા જન્મવાના છીએ, તો અત્યારથી આપણી મિલકત એના નામે કરી દઈએ. એટલે આપણે ગમે એમ કરીને આપણે રાગદ્વેષ વધારીએ એમ છીએ. આપણને જાતિ સ્મરણ જ્ઞાન પચે એવું નથી. આપણને નથી એ જ સારું છે. આપણને તો આત્મજ્ઞાન જોઈએ છે. મારે તો મારા આત્માની ઓળખાણ કરવી છે. આ કાવ્યના અંતમાં કહે છે કૃપાળુદેવ કે રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. મારા આત્માને જાણવો છે. મારે બીજું જાણવું નથી. તમે શું છો એની મને પરવા નથી. તમે કોણ છો એ મારે જાણવું નથી. મારો દેહ તે શું છે એ મારે જાણવું નથી. મારો આત્મા શું છે એ જાણવું છે. અને મારે મારા આત્માની સંભાળ લેવી છે. એટલે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. એમાં તમે આનંદ શું માનો છો? આનંદ શેમાં માનો છો? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. કાં લક્ષ્મી વધે તો જીવ આનંદ પામે છે, અધિકાર વધે, સત્તા વધે તો આનંદ પામે છે. એથી શું વધ્યું? એથી શું વધે છે? લક્ષ્મી માટે તો બ્રહ્મચારીજી લખે છે કે મેળવતા બહુ કષ્ટ પડે, સાચવતા સુખ નાશ, વધતા ઘટતા દુઃખ દે, ધીક ધન કેરી આશ.
ધનની આશ રાખીને શું ફાયદો? જેને મેળવતા બહુ કષ્ટ પડે છે, અમારા જેવાને ઘર છોડીને પરદેશ જવું પડે, ગમે તે ખાવું પડે, ગમે તેની સાથે સંસર્ગ કરવો પડે, તો માંડ લક્ષ્મી મળે. અને અહીંયા પણ એવું જ છે કે ઘણા પ્રપંચ કરો, ઘણા પાપ કરો, ઘણું ખોટું બોલો, પછી લક્ષ્મી મળે. પાછો જીવ શું કે ડાપણ શું કરે કે હું મારા માટે કમાતો નથી પણ છોકરા માટે રાખી જવું છે. આ જીવ પાછો પ્રપંચ છે તો ખોટું બાનું છે. એક સંસ્કૃતના સુભાષિતમાં કહે છે કે પુત્ર સુપુત્ર હોય તો એના માટે રાખીને શું ફાયદો? સુપુત્ર હોય તો એ કરી લેવાનો છે, અને પુત્ર કુપુત્ર હોય તો એના માટે રાખીને શું ફાયદો? કારણ કે જે છે એ ઉડાડી દેવાનો છે. એટલે આપણે એમ કહીએ કે પુત્ર માટે કે સંતતિ માટે આ બધું પાપ કરીએ છીએ તો એ ખોટું છે. એના જવાબમાંથી વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થયા. આટલું પાપ કરે છે, લોકોને લૂંટે છે, તો એક જણાએ કહ્યું કે તું ઘરે જઈને પૂછી આવ કે તારા ઘરના લોકો આ તારા પાપમાં સહભાગી થશે કે કેમ. ઘરે પૂછવા ગયો કે મારા પાપમાં તમે ભાગીદાર થશો ને, હું તો તમારા માટે કરું છું. તો ઘરના બધાએ ના પાડી કે અમે આ તમે લૂંટીને લાવો એના ભાગીદાર થઈએ પણ પાપમાં ભાગીદાર ન થઈએ. એટલી વાત ઉપરથી વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થયો કે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. કોઈ કર્મ બંધનમાં ભાગીદાર થતું નથી. અને એવી લક્ષ્મીની પાછળ દોડીને શું ફાયદો? અને લક્ષ્મી મળવાની હોય ત્યારે મળે જ છે, ન મળવાની હોય તો ગમે તેટલું પ્રયત્ન કરો તોય મળતી નથી. એમ કહેવાય છે ને કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાड़ के देता है और लेता है तो थप्पड़ मार के लेता है. જ્યારે જો ઉદય આવે તો એની મેળે લક્ષ્મી આવે છે, એની મેળે લક્ષ્મી આવે છે. બ્રહ્મચારીજી આસ્થામાં ગયા હતા એક ભાઈને ત્યાં. એ ભાઈ અત્યારે છે પણ એના પિતા હતા એ વખતે. તો બ્રહ્મચારીજીને કહે કે અમારા ઘરે પગલાં કરો. પછી બ્રહ્મચારીજી એમને ઘરે ગયા. પછી એમણે કહ્યું કે આ ઘરમાં કમાડ બંધ કરશો તો પણ ઉભરાશે એટલી લક્ષ્મી આવશે. અને એ વખતે એ લોકોની સ્થિતિ એવી કે ઘરમાં કમાડે નહોતા, ઘરના બારણાય નહીં, એટલી સ્થિતિ ખરાબ. ખાવાનું સવારે ખાધું હોય તો સાંજે મળશે કે નહીં એ પ્રશ્ન હતો. પણ બ્રહ્મચારીજી આવું કહેલું. હકીકતે આજે એના ઘરમાં એટલી લક્ષ્મી છે કે ગમે એટલું વાપરે તો ખૂટે નહીં. એના પત્નીનો દેહ છૂટી ગયો તો એમને એમના વીમામાંથી 100 કરોડ મળ્યા. એટલે એના ઉપર પાછું મળ્યું. જે કમાડ હતા નહીં એનું કહે છે કે કમાડ બંધ કરશો તો ઉભરાશે એવી લક્ષ્મી આવશે. પણ એનાથી કોઈ આત્માનું કલ્યાણ નથી. ભરત ચક્રવર્તી છે, એની પાસે ચક્રવર્તીનું રાજ્ય છે, એની પાસે એટલું રાજ્ય છે, એટલી સમૃદ્ધિ છે. ચક્રવર્તીની સમૃદ્ધિ કેવી હોય? એક દાખલો આપું, ઘણી વખત આપ્યો છે કે ચક્રવર્તીના રસોડામાં એના નોકર ચાકર માટે રસોઈ બને. એની ચક્રવર્તીના રસોડામાં રોજ 72 મણ હિંગ વપરાય. એટલે કેટલું રસોડું હોય અને કેટલા નોકર ચાકર હોય. એવા ચક્રવર્તીઓ, એવા ભરત ચક્રવર્તી પણ પોતાનું રાજ્ય છોડીને ચાલી ગયા છે. તીર્થંકર થયા એમાં ચક્રવર્તી પણ હતા, એ પણ ચાલી ગયા છે કે સર્વસ્વ છોડ્યા વિના છૂટકો નથી. બેન કે ને ઘણી વખત કે છોડ્યા વગર છૂટકો નથી અને મૂક્યા વગર મુક્તિ નથી. મૂકવું જોઈશે, સાથે લઈને કાંઈ આવવાનું નથી. પણ આપણે બધું સાથે જોઈએ. આપણે બધી જગ્યાએ કાંઈક ને કાંઈક સાથ જોઈએ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? લક્ષ્મીની પાછળ આખી દુનિયા છે. પણ એથી શું? કર્મથી જે મળવાની હોય તે મળે છે અને કર્મ બંધ ન હોય તો જતી રહે છે.
મળેલી પણ જતી રહેશે. એટલે એની પાછળ ફરીને શું ફાયદો છે? અને લક્ષ્મી મળે તેથી કંઈ નથી, એને વાપરવી જોઈએ યોગ્ય રીતે. લક્ષ્મી મળે એ પુણ્યનો ઉદય નથી, યોગ્ય રીતે વપરાય તો પુણ્યનો ઉદય છે. ઘણા એમ કે ને કે પુણ્યનો ઉદય હોય તો લક્ષ્મી મળે, એ વાત અડધી જ સાચી છે. પુણ્યનો ઉદય હોય તો સરખી રીતે વપરાય છે, નહીં તો એ લક્ષ્મી કામની નથી. એટલે લક્ષ્મી અને અધિકાર, સત્તા મળે તો પણ લોક એક દેડકો જેવી રીતે મોટો થાય, પેટ પોતાનું મોટું કરે એમ ફૂલાય છે કે મને આટલી સત્તા મળી, આટલા લોકો મારી નીચે છે, હું ધારું તે આટલું કરી શકું. પણ એથી શું થયું? ચક્રવર્તી રાજા કેટલાય થઈ ગયા અને જતા રહ્યા. અનંતકાળના પરિભ્રમણમાં આપણે કાંઈ નથી, કોઈ સત્તા નથી. આપણી પાસે એક જ સત્તા છે કે ભગવાનની ભક્તિ કેમ કરવી, ભગવાનની સેવા કેમ કરવી. એટલે ભગવાનના ગુલામ થઈને રહેવા જેવું છે. ભગવાનનું કામ કરવું તેમ નહીં, ભગવાનના સેવક થઈને નહીં, ભગવાનના ગુલામ થઈને. એ કે તે કરવા તૈયાર છીએ. એના પ્રભાવના માટે જે કંઈ કરવું પડે તે કરવા તૈયાર છીએ. કારણ કે તે એક જ પોઝિટિવ છે, બીજું કાંઈ દુનિયામાં પોઝિટિવ છે જ નહીં. લક્ષ્મી અને અધિકાર વધતા શું થયું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ તે નહીં ગ્રહો. કુટુંબ વધે તો એમ થાય કે કુટુંબનો સભ્ય વધ્યો, કુટુંબ મોટું થયું, આટલા બધા લોકો વચ્ચે મારું ચાલે છે, અમે આટલા બધા લોકો વચ્ચે સંપ છે. પણ તેથી શું થયું? આ બધું પૂર્વનું પૂર્વ છે, પૂર્વે પણ કરેલું છે, પૂર્વે પણ ભોગવેલું છે. એથી છૂટકો થયો નથી. છૂટકો થાય તેવું કરો એમ કહે છે. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું તે નહીં ગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવું. આ જે મનુષ્યનો દેહ મળ્યો છે અને કરવા જેવું કામ ન કરો તો એ લોસ છે. જે લોસ, પ્રોફિટ અને લોસ એકાઉન્ટ છે, એમાં સાચો લોસ આ છે. મનુષ્ય દેહ મળ્યો છે, એની એક એક પળ જાય છે, એ એક પળ પણ જો ભક્તિ વગર ગઈ તો એ લોસ છે. કૃપાળુદેવ લખે છે કે કળિયુગ છે માટે વસ્તુ વિચાર વિના રહેવું નહીં, એ મહાત્માઓની પહેલી શિક્ષા છે. વસ્તુ વિચાર, આત્મવિચાર વિના રહેવું નહીં. કુટુંબ તો વધે ઘટે એ તો લેણ દેણ પ્રમાણે થયા કરે. કુટુંબના સભ્યો સાથે પણ લેણ દેણ છે, એટલું જ છે. બધો સંબંધ શેનો છે? લેણ દેણનો છે. કોઈ કોઈનો પિતા નથી, કોઈ કોઈનો પુત્ર નથી, કોઈ કોઈની પત્ની નથી, કોઈ કોઈનો પતિ નથી. કૃપાળુદેવ એ અર્થમાં લખે છે, માફ કરજો જરા એવું લાગે તો, પણ કૃપાળુદેવ કહે છે કે અનંતવાર માતા થયેલી સ્ત્રીને આજે પત્ની રૂપે ભોગવીએ છીએ. આ સંસાર કેવો છે? આજે સ્ત્રી હોય, કાલે માતા હોય, આજે પતિ હોય, કાલે શત્રુ હોય. એવી રીતનો આ સંસાર છે. કોઈ પરમેનન્ટ રિલેશન જ નથી. રિલેશન શેના છે? કર્મના, ઉદયના અને લેણદેણના છે. લેણદેણ હોય તે પ્રમાણે રિલેશનશિપ થાય છે. તો એમાં તમે શું કામ રાચી રહો છો? એમાં આને પરમેનન્ટ ગણી અને શું કામ રહો છો? જે પરમેનન્ટ છે, તમારો છે, તમારી સાથે રહેશે, જે તમારો સુખ દુઃખ સાચું ઉત્પન્ન કરે છે, તે આત્માની સંભાળ લેવી નથી, આખા કુટુંબની સંભાળ લેવી છે, પરિવારની સંભાળ લેવી છે, જ્ઞાતિની સંભાળ લેવી છે, બીજા બધા દેશની સંભાળ, રાજ્યની સંભાળ લેવી છે. પોતાના આત્માની દુર્દશા કરી છે, એની સંભાળ લેવી નથી. આ જગતમાં આપણે જન્મ્યા ત્યારથી બીજાની ખુશી એ કેમ રહે એનો જ પ્રયત્ન કર્યો છે. બીજા રાજી કેમ રહે એનો પ્રયત્ન કર્યો છે કે નહીં? પોતે રાજી કેમ રહે, પોતાના આત્માની સંભાળ લીધી. બીજાને કેટલું કરીને ખવડાવ્યું? પોતે ખાધું કોઈ વખત કે મારા આત્માને પોષણકારી શું છે?
મારા દેહને પોષણકારી તો નહીં, પણ મારા આત્માને પોષણકારી શું છે એનો વિચાર કર્યો કોઈ દિવસ? કમાણી ગમે એટલી કરી, પણ મારા આત્માને શું કામ આવે એવું છે એ કોઈ દિવસ કર્યું? તો એ ન કરીએ ત્યાં સુધી જૈન પણ નથી, કૃપાળુદેવના અનુયાયી પણ નથી, કૃપાળુદેવને સાંભળ્યા પણ નથી, કૃપાળુદેવને વાંચ્યા પણ નથી. એક આત્મ દેખાવો જોઈએ. કૃપાળુદેવ લખે છે કે લાગી છે તેને જ લાગી છે. એક આત્મા દેખાવો જોઈએ. આ મનુષ્ય દેહ ફરીથી મળવાનો નથી, અને એમાંય લગભગ છેલ્લે આવી ગયા છે. હવે તો છેલ્લે પહેલાં જેવું રહ્યું નથી. હવે તો 30 વર્ષના લોકોને પણ હાર્ટ એટેક આવે છે. પણ છતાં આપણે એવી અવસ્થાએ આવી ગયા છીએ લગભગ બધા. આપણે મનમાં વિચાર કરતા હોઈએ કે ગઢપણમાં ગોવિંદ ગાશું, તો ગઢપણે આવી ગયું છે, હવે કંઈ વાર નથી. એટલે હવે નહીં કરીએ તો ક્યારે કરશું? અને હવે થોડો વખત રહ્યો છે. કેટલો વખત રહ્યો છે એ તો આપણે જાણતા નથી. માથા ઉપર મરણ રહ્યું છે, કાળ રહ્યો છે તાકીને. આ વર્ષે આટલા ભેગા થયા, આવતા વર્ષે આમાં બધા જ હશે, કોને ખાતરી છે? બોલનાર હશે કે નહીં એ કોને ખાતરી છે? તો તારા આત્માનું કલ્યાણ કર જેટલો ટાઈમ બચ્યો છે. અને કૃપાળુદેવ કહે છે કે આત્માનું કલ્યાણ કરો. અમને ભજો ન ભજો, જૈનને ભજો, વિતરાગને ભજો કે ન ભજો, પણ આત્માનું કલ્યાણ કરો. જ્યાંથી ત્યાંથી આત્માનું કલ્યાણ કરો. એટલે આ રીતે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. એમાં આખું કાવ્ય કૃપાળુદેવે લખ્યું છે. એમાંથી 3 કડી, પહેલી 3 કડી છે એની પ્રસ્તાવના છે. અમૂલ્ય તત્વ વિચારનું હેડિંગ આપ્યું છે. એ અમૂલ્ય તત્વ વિચાર 4થી કડીમાં છે, અને 5મી કડી છે એની પૂર્ણાહુતિ છે. આપણે પહેલી 2 કડી કરી, પછીની 3 કડી આપણે યથાવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શ્રી તીર્થનાથ હૃદયે ધરીને જીવે છે. શ્રી તીર્થનાથ હૃદયે ધરીને જીવે છે. તેની જ દૃષ્ટિ થકી જે જગને જુએ છે. તેની જ વાણી સુણીને સમજાવનારા શ્રી રાજચંદ્ર પ્રભુ પૂજ્ય સદાય મારા. શ્રી રાજચંદ્ર પ્રભુ પૂજ્ય સદાય મારા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.